શહેરની સીમમાં લક્ષ્મીપુરા ગામ આવેલું છે। આ ગામ પાટીદાર સમાજના 1590 ઘરની વસ્તી ધરાવે છે। લક્ષ્મીપુરા ગામનો મોટા ભાગનો વર્ગ વેપારી છે, જેમની પાલનપુર શહેરમાં મુખ્ય રસ્તા ઉપર માર્કેટ યાર્ડ, પેઢીઓ છે અને અન્ય વ્યવસાય સાથે પણ આ ગામના પાટીદાર લોકો સંકળાયેલા છે। ત્યારે સરકાર દ્વારા હાલ પ્રધાનમંત્રી આવાસ માટેના સર્વે થઈ રહ્યા છે। ત્યારે અહીં સૌથી મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતે સર્વે તો કર્યો, પરંતુ પ્રધાનમંત્રી આવાસની સહાય લેવા માટે એક પણ લાભાર્થી અહીં મળ્યો નહીં, કારણ કે તમામ મકાનો પાકા છે અને જેઓના મકાનો કાચા છે તેમજ ભાડાના મકાનમાં રહે છે એ વ્યક્તિએ પણ સરકારી સહાય લીધી નથી। ત્યારે લક્ષ્મીપુરા જેવા મોટા ગામમાં પીએમ આવાસ યોજનાનું એક પણ લાભાર્થી ન મળે એ અત્યારે સૌથી મહત્વની બાબત છે। જિલ્લામાં અન્ય ગામડાઓમાં 2 અથવા 3 તો લાભાર્થીઓ મળ્યા જ છે, પરંતુ લક્ષ્મીપુરા ગામ વ્યાપાર, ધંધા, નોકરી અને વ્યવસાય સાથે સંકળાયેલ હોવાથી તેઓએ સરકારી સહાય માટે હાથ ક્યારેય લંબાવ્યો જ નથી। લક્ષ્મીપુરા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે થઈ રહ્યું છે। એ સર્વેમાં કોઈ એવું મકાન નથી ધ્યાને આવ્યું કે ખરેખર લાભ લેવા લાયક છે। અમારું ગામમાં અમે ગામના આગેવાનો સાથે મળી અને સર્વે કર્યું, પરંતુ કોઈ એવું લાભ લેવા લાયક યોગ્ય માણસ અમારે ધ્યાને આવ્યો નથી। અમારા ગામમાં લોકો પશુપાલનનો વ્યવસાય, ખેડૂત વર્ગ અને વેપારી વર્ગ છે અને સુખી સંપન્ન છે, એટલે કોઈ લાભ લેવા લાયક નથી। કેટલી વસ્તી ધરાવતી છે? અમારા ગામની વસ્તી આશરે 10 કે ત્યાંની પબ્લિક હશે। બધા સુખી સંપન્ન છે। અત્યાર સુધી એક પણ મકાન નોંધાયું નથી। મારું નામ મેડાત પરસોત્તમભાઈ ગંગારામભાઈ, લક્ષ્મીપુરા સરપંચ। હાલમાં પીએમએવાય આવાસ હેઠળ એની સર્વેની કામગીરી ચાલે છે, જેમાં લક્ષ્મીપુરા ગામમાં 1 થી 30 શેરીઓ આવેલી છે। જે પૈકી અમે શેરીઓમાં ફરી અને પીએમએ આવાસ અંતર્ગત કોઈને લાભ આપવા પાત્ર હોય જેના નિયમો પ્રમાણે, તો એ માટે અમે ખાતરી કરી ઘરે ઘરે જે સર્વે કર્યો, પણ હાલમાં અમારા ધ્યાને આવું કોઈ આવેલ નથી, બરાબર।